તો આપણે સવારમાં છે ને ભેહું ચરવા આવી ગઈ હતી અત્યારે ચરવું છે ને ભાગદોડ જ કરે છે. આપણી બાજુ અડધી નીકળી ગઈ આગળ, કેમ કે એને આમાં જ જવું છે. પણ આમાં શું છે, પાણી ખાડા ખાલી થઈ ગયા. હિટાજી ફસાઈ ગયું હતું કાલે, અને પાછી વાર નાખી ઘડીક આ બાજુ ચક્કર મારાવી. તો અત્યારે આ બધી તો ચોટી પડી છે ખાવા હાટું. એકાદી બે મેકઅપ કરી લઈએ. આમ ભાઈ બંને હક ન થાય, બધા પહેલાં ભાગી જવાનું ઊંધું. હવે જો રોડમાંથી આવી ગયો, હવે એને ખાવું છે લીલું પણ નથી મેળાવે. હાલે જવા દે, બગીચામાં જવા દે, કેમ કે બગીચા મોટર ચાલુ રહે ને એટલે ખડ થઈ પડ્યું છે લીલું છે. હવે હાથી નાખી દે એ બાજુ, જવા દે ને આ બાજુ. બાકીને તો અહીંયા ચરતી ઊભી રહી જાય. અહીંયા રોંગ સાઈડ જ ભાગ્યા સીધી ઘરે ભાગવાનું કાં કરે ને કાં ઊંધો ભાગવાનું. ને આ બાજુ એને પટ્ટો સાફ થઈ ગયો. અને જ્યાં ભેહું બેસતી હતી ને થાંભલાની સામે ખાડો હતો ફૂલ. હિટાજીવાળા ભાઈને એમ કે નીકળી જાય, કાંઈ વાંધો નથી, પાણી જ રાખે કહે. આમાં ગયો ને એમાં નીકળી ગઈ હતી. અહીંયા બધે ચક્કર મરાવી નીકળી ગઈ. જ્યારે વાં ગયો ને ત્યાં ખબર પડી, ફસાઈ ગઈ ને. આખો દી ફસાણી હજી ચાલુ થઈ નથી લાગતી. કાલ જેસીબીથી ખેંચી પાણી પહેલાં બધું કાઢ્યું ને પછી એને કર્યું. એટલે હવે હાથમાં પારો બાંધાયો જેસીબીથી. હવે જો બગીચાની મોટર ચાલુ કરી નાખશે ને એટલે પાણી બધું આવશે ને, એ પાણી બધું અહીંયા ભેગું થઈ જાય. ભેગું થાય ને અહીંયાથી આવશે, આમ સીધું આમ લાઈન નીકળી જાય. એટલે પાણી ચાલુ રહે, વાંધો ના આવે. ઝાડવા બોરા હતા પણ ભાંગી નાખ્યા ને, બિયારો બધું ઉગી જાય ને વરસાદમાં, પછી વાંધો નહીં આવે. આજે મસ્તીના મૂડમાં આવી જાય ને એટલે પૂરું. પછી ત્યારે કાંઈ હડપ હોય નહીં દોડવાની ને કાંઈ. તો અત્યારે દોડ પર ચાલુ રાખીને મારવા બાજવાનું એકબીજા ચાલુ જ છે. આપણે અહીંયા જોઈને હમણાં ગયા તે ખાટી આંબલી છે 4-5 માંથી, એક બીજી અહીંયા છે, 3-4 અહીંયા છે. હજી 2-3 હતી, કેમ ભાંગીને નાખી દીધી ભેહું. આની પાછળ લગભગ નાખી દીધી. આ નારિયેલી પડી ગઈ, કેમ કે ફાલ આવતો ને તો બે જ રહી હતી નારિયેલી. બીજી ઓલી બાજુ હતી પણ એ બધી હુકાઈ ગઈ. અત્યારે છે ને આપણે બધી ભેહું નાખી લીધી ઘરે. હવે આ સાઈડ ઉપર ને ડીઝલના ટાંકાવાળા ખાલી કરી ગયા છે પાણી, કેમ કે આવેલું છે ને હું પહોંચે ને પાછું દુકાને ખાલી થઈ જાય. આ કામ બધાને ગમે, કેમ કે પાણી બધું પડી જાય ને, ઠંડુ વાતાવરણ થઈ જાય. હા જો ભેહું અહીંયા ચક્કર મારશે, ખોણા બાવડા રહ્યા, બાકી બધું પૂરું કરી દીધું. હવે સીધી ઘરે. તો હું તડકાની હેર બધી ભેહું હાકી છે. એ બબુડી બંધાઈ ગયા આપણી. એ બાસ ચારો જાણ તને પકડી લીધી ને કોકે. અરે પણ બાવડું એવું કે બસ કાંઈ નથી. હાલ ભાગો છૂટી ગયો. આ પેલી ફેરા ચડ્યા ને એટલે આ વાંધો પડે. ભેહું છે ને આજે પાણી જતું નહીં. જોકે કાલનું પાણી નથી આવતું. કાલ આખો દી રહી ગયા પાણીમાં, દોડીને કર્યું તો થોડુંક ભેગું કર્યું ને. આપણે આવેડામાં તૂટી ગયું હતું, આવેડો કર્યો છે રિપેર કર્યો ને. તરિયા પાણી લીકેજ થતું હતું, નીકળી જતું હતું અંદર. એ કડિયા કામ પૂરું થઈ ગયું ને, એક નાવણી બનાવી હતી અને પ્લાસ્ટર રહી ગયું હતું. આ કડિયો આવ્યો હતો, સિમેન્ટ રહી જાય કરી દે ને, તરિયું મારી દે ને થોડુંક તો પાણી જાય નહીં. જેવું હવે ખાલી કરી લે પાણી ચાલુ થઈ ગયું લાઈન. પોટી ભર લઈને મોટા ટાંકા ભર લઈ. રાતે 10 વાગ્યા પછી કીધું ભરવાનું. એટલું ભરી લીધું, કરી લીધું. થોડુંક ભરી લીધું ને તો લાઈન તૂટી ગઈ ત્યાં. તો થાંભલાવાળા લાઈન તોડી નાખી મેં. અત્યારે બધીને લઈને આવી ગયા પાણી પીવડા. હવે છે ને આપણી ભેહું પડી ગઈ પાણીમાં. હવે એકે નીકળવાનું નામ નહીં લે.
અને રહી ગઈ જમના આપણે, કેમ કે ભેહું વહી ગયા એટલે એને મજા ન આવે. ઘરે રહેવું એને ગમે નહીં, ભેહું તો જરાક વાર ન હાલે, કેમ કે ભેહું ભેગી જ અહીંયાથી ભેહું ભેગી જ રખડે છે. તો હવે જાને ભેગું ભેગું રખડવાની ને આપણે છાણું ગોતી લીધું. હવે આપણે બેસવાનું અહીંયા, બીજું કાંઈ કામ છે નહીં. આ તો નાના પાડડા હોત બધાને ભરીએ આવ્યા, ભેગા પકડી આવ્યા, બધી આખા ખાડો નહીં લઈ લીધું. બેહાડી દીધી પાણીમાં. હવે આપણે નર્મદાનું પાણી આવે છે, અહીંયા લાઈન તૂટેલી હતી ને ત્યાં જરાક એક નાનકડી ખીલી જાય ને એટલો છીંડો રાખ્યો હોય, એમાં પાણી ચાલુ રહીએ 24 કલાક માટે. તો થોડું થોડું પાણી ચાલુ હતું. આપણે ઘરને એક વાવડો સાફ કરી નીચે સિમેન્ટ પાથરી લીધી ને પાણી ફૂલ આવી ગયું હતું. તો હવે કુંડી ભરી લીધી ને, મેં કુંડી ભરીને 500 લીટરની એક ટાંકી છે, 200 લીટર બેલર, 2-3 બેલર ને ડોલું મેં બધું ભરી લઈને 400-500 લીટર માથે પાણી થઈ જાય. 500 લીટરની એક તો ટાંકી હતી, 400 લીટર બીજું હતું. નાના કેલબાન ડોલું બધું કરીને 200-250 લીટર એ પાણી થઈ જાય. 1000 લીટર માથે પાણી હતું. મેં તો એનામાં 200 લીટરની કુંડી છે ને, અડધી વર્ષ તો 3 થી 4 ફેરા કુંડી આરામથી ભરાય છે. એટલે એમ કીધું આજનો ટક નીકળી જાય ને બીજે કાલે સવારે મેં પાણી આવ્યા, સાંજે પાછું પાણી આવી જાય. તો સાંજે પાણી આવ્યું જ નહીં, આવ્યું તો સાંજે થોડીક ફૂલ દઈ દીધું ને લાઈન ક્યાંક લાઇટના થાંભલા ખોડવા રહે ને લાઈન ઉપર જઈને તોડી નાખી દીધી હરખેથી. મેં કીધું હવે થયું જે થયું હોય. કાલ આખો દી થોડું થોડું પાણી આવતું હતું, મોટર ચાલુ કરી વળી અહીંયા હાંધો પાણી લીકેજ થાય ને બીજી આગળ લાઈન તૂટી ગઈ, ખાડો ભરાઈ ગયો મોટો. અહીંયાથી આપણે મોટર ઘરે મોટર છેટ કરીને હાંધા મારીને અહીંયા કરીને કર્યું, પાણી ખેંચીને, કેમ કે ગંધ મારતું હતું ને પાણી, પડતર પાણી હતું. એ પાણી કર્યું હરખું ભેગું કરીને ઢગલો કરીને ભરી લીધી આપણે કુંડીની તેલબાન ભરી લીધા. કાલ સાંજ પડાવી દીધી કે સાંજે આવી જાય, સાંજે આવ્યું નહીં, સવારે આવશે, આવ્યું નહીં. અત્યારે હું વાવ ઉપર હાંધા મારીને કરી લીધું. પાણી ગરમ આવે, તડકો બહુ છે, 12 વાગ્યા 12:30 અત્યારે આવી ગયું બધી ખાડામાં. હા ભાઈબંધ આવી ગયો છે. તને ગરમી ચડી ગઈ હતી ને મારે ઠેકવામાં એવોમાં ભેહું બેઠી ને અહીંયા ફૂલ ઊંડું છે, તારે કમરે પહોંચી જાય પાણી. હો ઓલી ચબુડી પહેલી ફેરા ચડ્યું છે, જો પાણીમાં બેહવામાં બીક લાગે છે. ઓલી હમણાં ગાય પડશે, જોજો પાણી જમના. પાડાને હાકી નાખો તો ને તડકાના, ચરવા નથી દેવા. બોલાવ્યો તો હમણાં રાડો રાડ થઈ પડશે. ભગરો ઉર્રો, હા હાલ હવે આવશે. હવે રાડ ચાલુ કરશે ને માથું ખાઈ જાય. ઉર્રો ત્યાં ખડ થઈ પડ્યું છે, લીલું સમજ્યું, કેમ કે પાણી હુકાણ કાદવમાં થઈ પડ્યું. પણ એને ભાવે બહુ અત્યારે, હવે ખાઈ આરામથી. એ ટબુડિયું બે ભાગે નહીં તો સારું કરે, એ બે જાય તો બધી જાય પછી.